टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી માહિતી કે જ્યાં શિવશક્તિ માર્કેટમાં ફરી આગની ઘટના સામે આવી છે। ગઈકાલે જ્યાં આગ લાગી હતી ત્યાં આજે ફરી આગ લાગી છે। આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડો જોઈ શકાતો હતો। આસપાસની અનેક દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ છે। 20 જેટલી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું। ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી શિવશક્તિ માર્કેટની અંદર વહેલી સવારે જે આગ લાગી છે આજે 4 કલાક થઈ ગયા છે છતાં પણ જે આગ ઉપર કાબુ નથી મેળવ્યો છે। દ્રશ્યો જે રીતે અંદરના જોઈ શકાય છે કે શિવશક્તિ માર્કેટની અંદર પહેલો બીજો અને ત્રીજો માળની તમામ દુકાનો જે ઝપેટમાં આવી ગઈ છે અને અત્યારે દ્રશ્યોની અંદર પણ જોઈ શકાય છે કે આગ છે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો અહીંયા પહોંચી છે। ફાયરના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। સુરત શહેરની તમામ મોટાભાગની ફાયર ફાઇટરની જે ટીમો છે તે અહીંયા બોલાવી દેવામાં આવી છે અને જે છે આગ કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ગઈકાલે પણ આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગ લાગી હતી અને તેના કારણે એક વ્યક્તિનું જે મોત થયું છે। ફાયર અધિકારીઓ છે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે સુરત મહાનગરપાલિકાના મેયર પણ અહીંયા પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતની ઘટના છે, કેટલી ગંભીર ઘટના અને અત્યારે 4 કલાક વીતી ગયા છતાં પણ હજી કાબુ નહીં? ગઈકાલે ઘટના બની હતી અને ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી, પણ સવારની પરમાં ઇલેક્ટ્રિકનું કોઈ શરૂ કર્યું હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે કમિશનરશ્રીએ પોલીસ કમિશનરને કીધું છે કે આમાં ઇન્વેસ્ટિગેશન કરો કે સવારે કોણે લાઇટ શરૂ કરી અને આના કયા સોરથી આગ લાગી છે। અત્યારે 80% જેટલી આગ કાબૂમાં છે, કોઈ કેઝ્યુલિટી નથી। ગઈકાલે એક વ્યક્તિ ધુમાડાના હિસાબે પોતાનું શટર બંધ કરવાથી મૃત્યુ પામ્યો હતો। કેટલી ગંભીર બેદરકારી કહી શકાય? કોઈ ગંભીર નહીં, આની એનઓસી પણ છે, આની બિલ્ડિંગની એનઓસી પણ છે, ફાયર ફાઇટિંગના સામાન પણ છે અને તમામ કાર્યરત હતા। આ સિસ્ટમ ચાલતી નથી એવું જાણવા મળ્યું? ના, એવું ઇન્વેસ્ટિગેશન કરશું પછી અમને ખબર પડશે। તમે સમજો ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી। ગઈકાલે અમારા અધિકારી આગ કાબૂમાં કે પછી જ આ સ્થળ છોડ્યું છે। સવારની પોરમાં ઇલેક્ટ્રિશિયન હિસાબે કંઈ પણ આગ લાગવાની ઘટના બની એવું અમારું માનવું છે। એનું ઇન્વેસ્ટિગેશન પણ કરાવશું। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે મહાનગરપાલિકાના અધિકારી છે સાહેબ, કઈ રીતની કામગીરી? હાલ તુરંત જે રીતે મેયર સાહેબે પણ આપણને જણાવ્યું, અમે લોકો સવારથી અહીંયા હાજર છે। જેવી માહિતી મળી ત્યારથી જ જ્યાં સુધી ફાયર સંપૂર્ણપણે કંટ્રોલમાં નહીં આવે, જે સીધા ફાયર ફાઇટિંગની કામગીરીમાં જોડાયેલા અમારા અધિકારીઓ છે તેઓ પાસેથી આપણને ચોક્કસ માહિતી મળશે, ત્યારબાદ ખરું કારણ આપણે જાણીને। કાલે ફાયરના અધિકારીઓ છે તે અધૂરીથી મૂકી અને જતા રહ્યા હતા અને તેના કારણે આગ લાગી એવું વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે। ના જી, ફાયરની સંપૂર્ણ કામગીરી સંપૂર્ણપણે આગ કંટ્રોલમાં કરી લગભગ 1.5 કલાક 2 કલાકની અંદર જ કુલિંગની કામગીરી શરૂ થઈ ગઈ હતી ગઈકાલે। કુલિંગની કામગીરી એટલે આગ સંપૂર્ણપણે બુઝાઈ જાય ત્યારબાદ એનો ધુમાડો અને ગરમીને કંટ્રોલ કરવાની કામગીરી, અને રાત સુધી કામગીરી કર્યા બાદ સંપૂર્ણપણે કુલિંગ થયા બાદ જ ફાયર વિભાગના અધિકારીઓએ આ સ્થળ છોડેલું હતું। હજુ પણ કેટલો સમય લાગી શકે છે? આગ લગભગ આજે સવારના 8 સાડા 8ના સમયગાળામાં લાગી છે। જો ગઈકાલનું કોઈ કુલિંગનું હોય તો આખી રાત દરમિયાનમાં પણ આગ પોતાનું પણ કેટલો સમય લાગી શકે છે આગ ઉપર કાબુ મેળવવા માટે? એક્ઝેક્ટ આઈડિયા તો ફાયર વિભાગના અધિકારીઓ જે એકચ્યુઅલ ફાયર ફાઇટિંગ કરે છે એ લોકો બહાર આવશે ત્યાર પછી જ કહી શકાય, પરંતુ મળેલી માહિતી પ્રમાણે ના જી, કોઈ ફાયર અધિકારી ફસાઈ ગયા એવી કોઈ માહિતી નથી। તમામ અમારી સાથે સંપર્કમાં છે અંદર જે લોકો કામગીરી કરી રહ્યા છે। મહાનગરપાલિકાના તમામ સાધનો સંપૂર્ણપણે કાર્યરત છે। જેટલા જરૂરી છે તેટલા તમામ સાધનો અહીંયા હાજર છે અને પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યા છે। દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયર કર્મચારીઓ તમામ જગ્યાએથી પાણીનો જે મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જ્યારે પણ આગ લાગતી હોય છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ ફાયરના અધિકારીઓ દોડી આવતા હોય છે, પણ ખરેખર તેની તપાસ છે તે નથી થતી, કારણ કે આગનું સાચું કારણ જાણવા નથી મળતું। કારણ કે વહેલી સવારે કોના કારણે આગ લાગી તે એક મોટો સવાલ ઊભો થયો છે। હજુ પણ 3 થી 4 કલાક લાગી શકે છે આગ ઉપર કાબુ મેળવવા માટેનો। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।